આફ્ટરનૂન, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અહીંયા વાગી ગયા 1 વાગવામાં 5 મિનિટ બાકી છે અને અહીંયા મમ્મી બીજુને સુડાવી રહ્યા છે ને કપડાનો ઢગલો એ જોડે છે. હે કાનું આ શું કરે છે તું? એ જ ને અમાર હેલો, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન ગાઈસ. અમારે આજે વ્લોગ અહીંયાથી ચાલુ કરો. હાય કાનું. હાય, મારો સેન્સા દીકરો સૂતો છે. કાંઈ સૂતો નથી, જગાડે રો બધાને. રાતના ઉજાગરા કરે આજે અમારે વ્લોગ અત્યારે ચાલુ કરવો પડે છે કારણ કે કાલે થોડુંક બિઝી શેડ્યુલ હતો, મીન્સ બીજું ને થોડુંક સારું ના હોય એટલા માટે. નહીં કૃપા? સાચી વાત. હાલ્યા રાખે. અહીંયા અમે બધા પપ્પાની રાહ જોઈ રહ્યા. એ પપ્પા આવે તો અમે જમવા બેસીએ. જમવાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા ચાચુને મારી દીધી ચટાક. લપટ છોકતો પાછા લપડ ઠોકી દીધી હે ચાચુ. જે જેવાલા બતાવે તને જા જા મોમ આપશે તને. જા જા જા. એ લાલચ લાગી હે માજીકાન તો બહુ લાલચ લાગે. હાય ફ્રેન્ડ્સ, એમ કહી દે. હાય કે કાનું. જોતા જે જેવાલા ભાઈ મજામાં. કેવું ચાલે સાઈડે? આજે વહેલા વહેલા આવી ગયા ઘરે? એવું હે? એવું ને. રેડી થઈ ગયું છે જમવાનું. જઈ કો તઈ તમે કીધું હોત તો બનાવી દીધું તો કીધું હોય તો અમે લાડવાય બનાવી દીધા હોત, ગુલાબજાંબુ બનાવી દીધા હોત. જે પૂછવા આવી તો એમ કહેશે કે શું બનાવું? જે બનાવવું હોય જે બનાવું. મારે એક દી બનાવી દેવું પડશે જે બનાવવું હોય. તમે બધા કહેજો તો કે જે બનાવવું એ શું આઈટમ હે. જે બનાવવું હોય એ જે પૂછા છે ને તેમ કહેશે જે બનાવવું હોય એ. ચલો કૃપલ, હવે આવી રીતે જ વર્ક હું કરી લઉં. પૂરું આજે પૂરું થઈ જવું કપે. એક સ્લીવ બરાબર ને પતી જશે. સાંજ સુધી આજે પતાવી દઈએ. તમે મારા હથવારો કરજો પાછા. કાલની જેમ આજ ભી હમ કરેંગે, કરતે રહેંગે. હા એમ હો, સપોર્ટ તો કરે છે મને ઘણો. વાગી ગયા છે અહીંયા 2:15 થશે હવે. પપ્પા હજુ સુધી આવ્યા નથી. પપ્પાની રાહ જોતા હતા અને ભાઈ પણ સૂઈ ગયા છે રાહ જોઈને. અહીંયા મમ્મી અને કૃપલ અને હું અમે 3 જમી લઈએ. તો એ રાહ જોઈને થાકી ગયા. તો હા ઈ જ ને. હવે આપણે હુવા જઈને ઉઠીને બેઠી હોય. આપણા તો ઉજાગરા જ. હા પપ્પા હમણાં પહોંચશે જ હવે. પણ ભૂખ લાગે એનું શું. પપ્પા કે જમી લો તમે, હું આવું જ રહું. ચલો અહીંયા રોટલી, મગનું શાક અને મોન થાળ. ચલો મમ્મીએ તો સ્ટાર્ટ બી કરી દીધું છે. હા મમ્મી ચલો જમી લઈ. ભૂખ તો લાગી બહુ. વાગીએ ઘણા ગયા. ચલો અહીંયા જમી લઈએ પછી મળીશું. બસ કૃપલ અમે જતા આવી માસીના ઘરે. હા અને જો એવું લાગશે તો થોડું ઘણું જશું ક્યાંક. ચાન્સ મળશે તો ટાઈમ હશે તો જશું ક્યાંક ફરી આવશું. હા હા બસ અમે જઈએ છીએ માસીના ઘરે અને જોઈએ ત્યાંથી ક્યાંય જવાતું હશે તો જતા આવશું. આવી ગયા અહીંયા અમે આવી ગયા છીએ માસીના ઘરે. કાના ચાચુ મળી ગયા.
બધા ગમે હરિયો હરિયો મજામાં મજામાં માસી મજામાં ને આવું આવું કદી ના કરતા તો જો આવી ગયા ને અહીંયા બીજું ને એ જ ને આ જો કાના ચાચુ મળી ગયા દીજુ ને મજા પડી ગઈ શું કરતે માસી મજામાં ને હો એકદમ મજામાં રૂપલ ને મજામાં એ કેમ આવે અમે એક્ટિવામાં આવ્યા ત્રીજું કેમ આવડાવું હે ના ના હવે તો પગ ટેકો દેરા હોવે આપણે જોઈ બાબા ઓ જાને કાનું અહીંયા આજે રમીન ડ્રો કર લો મસ્ત ફ્લાવર જો એ ખરી જાય રા માસી અમે આજે વાવ્યો મની પ્લાન્ટ વાવ્યું અમે આજે હોવે અહીંયા મસ્ત એવો સોસાયટીનો વ્યૂ છે 3 સોસાયટી અહીંયા જોડે જ દેખાય બહુ મસ્ત તડકો મસ્ત આવ્યો આ બાજુ શું ખાલી એમને પ્લોટ જ છે ને હા મસ્ત છે જો અહીંયા દીજુને મળી ગઈ છે ખુરશી અને બેસી ગયો મારો દીકરો નાનું જો બોલીએ આ છે અમારા માસી જે મમ્મીના નાની બેન છે અને એક મોટી બેન છે એ દેગામ રહે છે અને ભાઈ છે શામળાજી હે ને અમારા મામા હે માસી બીજું કો શાંતિ અમારા માસી છે ને ચારે બાબુમાં છે ને આમ કોમેડી બહુ ડાયરો કરે તો આખી રાત નીકળી જાય હવે ફની ફેમિલી હે ને બહુ મજા આવે માસી કને આમ વાતું કરવાની ને આમ કોમેડી જ નેચર હે એનો હસમુખો ઉડાવતા જોઈએ કોઈની ચાદલિયા બતાવો તો જોઈ દીજુ ને મજા પડી ગઈ છે ચાચુ મળી ગયા પિયા ને ચાચુ રમાડે માં દીકાને રનિંગ ના ઓસ્કા ઓલા છે ને મોટા ડીમાર્ટ ઓલામાંથી મોલમાંથી લઈને એ ઓસ્તિકામાં આ સાઈઝ અખરે ઓલા જે ડીમાર્ટમાંથી ચાદર લઈ રહ્યા ને એના કવરે બહુ મોટા 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 વરા હોવે छोटा छोटा मेहमान દોડા દોડ કરે પડ્યા માસીન ઘરે આવી એટલે કંક ને કંક હશે વળી ક્યાં આવડી બધી શોપિંગ કરીને આવડે બતાવો તો અમે જે છીએ નિકોલ મિની લો ગાર્ડન જોવા માટે ટાઈમ છે તો જતા આવીએ પછી મળીશું ત્યાં થોડું ઘણું હું બતાવીશ કેવું છે કલેક્શન બરાબર અહીંયા અમે જઈએ છીએ રિક્ષામાં બેસીને નિકોલ મિની લો ગાર્ડન અહીંયા મારા ખોળામાં બેઠી છે દીજુ અને અહીંયા મમ્મીના ખોળામાં બેઠી છે નાની દીજી મમ્મીની તો નથી કોણ અને રિક્ષામાં ચાલો તમે બી આવો હા લો ગાર્ડન બતાવી ત્યાં જઈને કેવું કલેક્શન નહીં અમે અહીંયા આવી ગયા છે મિની લો ગાર્ડન અહીંયા
દેખાયું દૂરથી તો મમ્મી જો પકડ દેખાડ્યું એમને સરસ દેખાડ્યું આ જો મસ્ત મસ્ત છે બધું હા બધું મસ્ત છે હા મસ્ત કલરફુલ ચણિયા મસ્ત હોવે ચણિયા જોડી બી મસ્ત છે મસ્ત શું છે આનું જેટલા જોઈએ એટલા કન્ફ્યુઝન થવાય આપણે એક જ છે હા મસ્ત એવા કલરફુલ છે ચણિયા જોરદાર બીજું ચણિયા ચોળી લઈશું આપણે હે કાનો મને લેવાની છે તને જોઈ હે કેટલી કપ છે 1 હે સારું હો એવું ઘણી બધા એવા સ્ટોલ છે આખું જાણે લો ગાર્ડન જ હોય ને એવું મિની લો ગાર્ડન ના કહેવાય એવું લાગેલું મને તો હે મમ્મી આખું લો ગાર્ડન કેટલું સ્ટોલ વધારે હોય ને એવું જ લાગેલું બીજું તું અહીંયા ચાચુ જોડે રહીશ ને હા અમે અહીંયા આવી ગયા છે મિની લો ગાર્ડનથી શોપિંગ કરીને આજો શોપિંગ હે સારું માસી હા હરિઓમ કાનું આવે બાય જોતા આને અહીંયા રહેવું હવે કાના ચાચુ પણ રહેવું હે આલુ નહીં ઘરે હેપી નહીં જાઉં જઈએ ઘરે કૃપાલ અને પપ્પાને બધું રાહ જોવે છે તો ઘરે જઈને રસોઈ પણ બનાવી છે બીજુને એક બર્થડે પાર્ટીમાં પણ લઈ જવી છે તો ચલો મળીશું પછી સીટો મંડી ગઈ છે જમવાની તૈયારીમાં ફટાફટ બીજુને બર્થડે પાર્ટીમાં લઈ જવાની છે અમને થઈ ગયું છે લેટ મિની લો ગાર્ડનમાંથી આવીને તો મેં તો ફટાફટ મમ્મીને બી હેલ્પ થઈ ગઈ કારણ કે જમવાનું બધાનું બનાવવું હોય એટલે પછી મેં થોડું લોટ તો બાંધો મમ્મી બિચારા ઢેબરા બનાવી દેશે એમ સાચી વાત દીજુને આજે બર્થડે પાર્ટીમાં જવાનું છે અને ફટાફટ આ સ્પીડ લિસ્ટ સીટુ તૈયારી કરી રહી છે આજે મોડું થઈ ગયું છે તો સ્પીડ જુઓ સીટુની હેપી કરવા જવાનું છે હેપી કરવા જવાનો છે મારો દીકરો હેપી કરવા જઉં છું કે હે વાવા બબુ પહેર્યું નવા વાવા પહેરતો ફટાફટ હા કપડા નાવા ના પહેરું ચડ્ડો ટી શર્ટ પહેરાવી દઈશ તો ચાલશે બીજું ને ચાલશે બટરફ્લાય વાળી ટી શર્ટ ને ચાલશે ને અહીંયા દીજુ કિસુ અને વેદુ એક બર્થડે પાર્ટીમાં જાય છે હે દીજુ હેપીમાં જવાનું કેક કાપવા હાલો હવે લે હાલો હવે જવાન ટાઈમ થઈ ગયો તમે ચલો બાને ને બાય કહી દો માં દીકો ચાચુ ને કહી દે બાય હેપી કરવા જાય છે તું હેપી કરી આવ જા ચોકલેટ લઈ આવજે. જા કિશુભાઈ બેકા ચાચુ ભાઈ જા બાને બાય કહી દે ચાચુ ને ડેડી ને બાય કહી દે માં દીકો સારું લો મમ્મી અમે જતા આવ્યો હા હા સારું હા અમે બર્થડે પાર્ટીમાં જતા આવીએ ત્યાં હું થોડું બતાવીશ છોટું બેબી કયું છે જેની બર્થડે છે ચલો મળીએ પછી હા બેટું ક્યાં આવી તું બર્થડે પાર્ટી માં દીધો મજામાં
બીજું કેમ હેપી હેપી કર્યું હે એમ ક્લેપ ક્લેપ કરતી હતી ને તું કેમ કરતી હતી? બર્થડે ટુ યુ એમ કર્યું ભાઈને? તે કર્યું ભાઈ કરતો તો હેપી બર્થડે હે કેક કોને કાપી કાનું હે બીજું તો ખવડાવતી હતી ભૈયાને કવરે આપતી હતી હે ખાવાના હવે? બીજું બા શું પૂછે છે તને બાને કહી દે બીજું મમ્મમ ખાવાના હે તને? મમ ખાવાના છે ચોચી ખાવાની છે? હે બીજું અમે જાગી જાય રહ્યા પછી બીજી ઊંઘ કરવા હુઈ જાય મસ્ત એવું ડેકોરેશન કર્યું હતું કેક મસ્ત હતું અને રિટર્ન ગિફ્ટ પણ સરસ આપ્યું હા લંચ બોક્સ ને ઘણી બધી ચોકલેટ છે ને કાનું ને મજા પડી ગઈ જોજો વીસમાં જોજો એમ ચમચી એટલી બધી. આ તો છીએ દાદાની. વાગી ગયા છે 10:15 અને મારો મીઠુડો એકદમ સૂઈ ગયો છે આજે વહેલો જ તૈયારી છે સુવાની આજે થાકી ગયો બર્થડે પાર્ટીમાં જઈને આવ્યો ને એટલે ચપ્પલ એના માટે ઓ મીઠું માટે શોપિંગ થઈ ગઈ આજે ચલો જૂતી આવી એની ને ચણિયા ચોલીની કેવું આંખ ઉપર હાથ મૂકીને જ સુઈ જાય મારો મીઠુડો હે ને હા 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 સુડાઈ દે તું ફટાફટ હે ને કેટલી ક્યુટ ક્યુટ મોટી જ લીધી હે એટલે શું આ ટ્રેડિશનલમાં જ પહેરે તો હમણાં જ મોટી થઈ જશે આ નવરાત્રીમાં આવો આમ એના પગમાં પહેરાય ને તો એટલી જોરદાર લાગતી હતી તો મમ્મી કે લઈ જ લે ચણિયા ચોળી મેં થઈ જાય ને ઈ ચપ્પલ કરતી હતી એમ પહેરીને મોટી સાઈઝ લીધી ને આવતી વર્ષે બી હા એટલે મોટી લીધી ચાલે પછી ટ્રેડિશનલ કપડાં પછી લેશું ને દિવાળીમાં કે ગમે કઈ ચાલે એમાં પહેરાવી તો ચાલે ઓ મેં નાનકડા છોકરાને જલ્દી ફટાફટ પગ મોટા થતા પગ મોટા થતા આવે ને એટલે સારું. મજા આવી મિની લો ગાર્ડન હમ આમ તો આમ જોઈએ ને તો ઓલા લો ગાર્ડન જઈએ ને તો બહુ ભીડ હોય બરાબર હા. બહુ જ ભીડ હોય એમાં જોઈએ ના કાંઈ અહીંયા શાંતિથી તો જોવાય એવું હતું અહીંયા બહુ એવી ભીડ નહોતી એમ હતી સ્ટોલ પણ ત્યાં અહીંયા ઘણાય અહીંયા ઓલા stall મિની એટલે people આમ ઘણા સ્ટોલ એમ થાય કે એટલા જોઈ રહેશું કે નહીં જોઈએ હા ને. એમ છે કે બીજા ફરી જશું મમ્મીની એમ કીધું કે બીજે ને બપોરે પરવારીના 4 વાગે ખુલેલું જો કે હા પણ આમ પણ બહુ જ અહીંયા કને સ્ટોલ બહુ બધા મિનિંગ આમ ચણિયા ચોળીનું છે પણ ત્યાં ઓલું અહીંયા તો છે ને ભાવ લો ઉતારેલા. ગાર્ડન કરતાંય બહુ મોટું હે અહીંયા તો ભાવ ઉતારેલા ઉમાં અત્યારે લો ગાર્ડન જઈએ ને આપણે તો ના ભાવ ઉતારે. હા. જ્વેલરી એટલે મીન્સ કટલરીના છે ને કેવું હોય સ્ટોલ ઓછા છે ત્યાં લો ગાર્ડન મળી જાય તમને ઘણી બધી ચોઈસ પણ આમ ચણિયા ચોળી માટે તો અહીંયા જવાય બરાબર આપણે આમ રિઝનેબલ ભાવમાં અને મળી જાય આપણે તો શું એક વર્ષ પહેલા બીજા વર્ષે ના પહેરાય હા, એટલે એવું જ હોય. reasonable ભાવમાં અહીંયા મળી જાય ને અહીંયા ભાવ ઉતારે હા ને આ મન બી માને આપણું હા મંડી બાને કારણ કે આપણે એમ હોય કે દર વર્ષે ક્યાં આવે કે 1-2 વર્ષ પહેરીને પછી હમ. ચાય જોઈને એમ થાય એટલે મસ્ત હતું એક સ્ટોલ મને બહુ જ ગમ્યું એમ ચણિયાની ફૂલ ઘેર મેં લીધું હોય પણ હું અત્યારે નહીં બતાવું હું નવરાત્રીમાં જ પહેરીને મારું લુક બતાવીશ કે મેં શું શું શોપિંગ કરી હતી હે ને હા બસ મારી બીજુની જુત્તી બતાવીને હે ને હા ઈ રેવાયું નહીં એટલે હા. ચલો આજના બ્લોગને એન્ડ અહીંયા જ કરીશું અને મારી બીજુની જુત્તી કેવી લાગી લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને સારી એવી કમેન્ટ કરજો બીજુની જુત્તી કેવી છે બરાબર ને અને તમે પણ જઈ આવજો મિની લો ગાર્ડન સરસ